છીન ટપાક ડમડમ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને જો આજે ભાઈ મારે છે ને કેવરાત્રી જ હતી, એટલે જો હું કેવરાત્રી જ રહીશું એટલે મારે પૂજા કરવાને એવું બધું જવાનું છે. તો જો પૂજા બધી તૈયાર કરતી હતી, થાળી તૈયાર કરતી હતી, જો નાગલા બનાવ્યા, અગરબત્તી, દિવેલ છે આમાં વાયટું બી, આ પંચામૃત છે, અગરબત્તી, ચોખા અને 5 ફ્રૂટ છે, સોપારી, નાગવેલનું પાન ને ફૂલ, અને આ પૂજાપો હજી આમાં રૂપિયો મૂકવાનો છે, અને આ પાણીની ટબુરી છે. તો જો હું પૂજા કરવા માટે જાઉં છું હવે, તો હું તમને બતાવીશ આગળ કેવી રીતે પૂજા કરાવે અને મહત્વ શું છે. એ તો હાલો તો જઈએ આપણે પૂજા કરવા માટે. જો અમે શંકર મંદિરે પહોંચી ગયા છીએ, હવે પૂજા કરીએ. એટલે પૂજામાં કેવી રીતે કરવું એ તમને બતાવું. જો પહેલાં નાગરવેલના પાન, સોપારી, રૂપિયો અને તુલસીના પાન મેં મૂક્યા છે, એ પહેલાં મૂકી દેવાના. પછી 5 ફ્રૂટ લીધા હતા મેં, એ 5 ફ્રૂટ નાગરવેલના પાનમાંથી મૂકવાના. પછી કેવડો ચડાવવાનો શંકર બાપાને. પછી આપણે ફૂલને જે લઈ આવ્યા હોય, પાન ને એવું બધું એ ચડાવી દેવાનું. જો મેં બીલીપત્રનું પાન ઘરેથી તોડતા ભૂલી ગઈ હતી, એટલે મેં અહીંથી નથી તોડ્યા હતા, મંદિરેથી તે ચડાવી દઈએ. હવે જો આ પૂજાપો લીધો તો એમાંથી આટલી બધી વસ્તુ આવે, કંકુ, ગુલાલ ને એવું બધું, એ પૂજાપો છે ને એ આ બધું આપણા ફ્રૂટમાંથી જ મૂકી દેવાનું. ને આ ગુલાલ છે એ શંકર બાપાના માથે છાંટવાનો. એવી રીતે પૂજા કરશું. હવે આ ગુલાલ છે. હવે દીવોને અગરબત્તી કરી શંકર બાપાની આરતી કરી લઈએ. તો જો આપણે કેવડો પહેલાં ચડાવ્યો હતો ને પૂજાપામાં, એ જ કેવડો પાછો આપણે લેવાનો ને એ કેવડો સૂંઘીને પાણી પીવાનો ને ફરાર કરવાની ને આખો દિવસ ઉપવાસ કરવાનો હોય. જ્યારે પણ પાણી પીવું હોય ત્યારે આ કેવડો સૂંઘવાનો આપણે, કેમ કે કેવડાનું ફૂલ તો ઝરે નહીં, એટલે આ કેવડાને પાન ચડાવવામાં આવે શંકર બાપા. તો જો એક કેવડા અહીંયા રહેવા દે શંકર બાપાને, ને એક કેવડો આપણે લઈ જઈએ ઘરે, કેમ કે આપણે પાણી પીવા માટે જોતો હોય. થઈ ગયું તો હવે જઈએ બરાબર આપણે, કેમ કે હવે ઘરે જઈને પાણીને એવું પીશું. રાત વાગી ગયા ને અમારે છે ને બધું કામ કરતા હતા ને એવું બધું હતું ને મારે બપોર સુવાય ને, એટલે જો અમે ફ્રી થયું ને 3 વાગી ગયા હતા, એટલે કોઈ મેં કંઈ બ્લોગ કે ઉતાર્યો નહોતો આગળ. હવે છે ને અચાનક પછી ફઈને ત્યાં જવાનું થયું, તો ફઈને ત્યાં ગયા હતા બીજોડાને એવું લેવા માટે. હવે જો અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો, તો રસોઈ બનાવીએ. અને આમાં જો રીંગણાનું શાક બનાવવાનું છે પપ્પા માટે ને બધા માટે, અને મારા માટે કંઈક ફરાળ કરશું. જો કાચા કેળા પડ્યા તો કાચા કેળાની જ કદાચ કરીશું. એટલે તો ચૂલો હળગાવીને રોટલા ગળવા બેસવું. કાકી ને મોટા જેઠાણી, નાની દેરાણી બધા જો બાકાલો ને એવું બધું હમું કરે છે. હળગાવી નાખો ચૂલો રોટલા કરવા માટે. ત્યારે અમે ચૂલે જ રોટલા કરવાના 2 ટાઈમ. શાક સંભાળ જ ખાલી ગેસ ઉપર હોય રોજ છે, જેને કેમ કે ચૂલાના રોટલા જ મોટા થાય ને મજા આવે રોટલા બનાવવાની, એટલે ખાઈએ ખા થઈ જાય. રોટલા બનાવીને ફ્રી થઈ ગયા આપણે ને આવી ગયા ઘરમાં. જો લાઈટ હોય ગઈ બરાબર, એટલે અમારે એન્જલ રહેતી નથી. જો હું એને લઈને આવી રમાડવા, જો વાતું કરે. કોને કે કીકો? હા, ક્યાંકથી આવી રીતે રાયડું નાખતા શીખી ગઈ, ખબર નહીં ક્યાંથી શીખી. એને લાઈટ
લાઈટ નહોતી ને એટલે ગમતું નહોતું. તમારે ભેગી આવતી રહી રોટલા બનાવીને આવીને તો ચાલો આપણે એન્જલને રમાડતા હતા ને ફ્રી થઈ ગયા એટલે આજે હવે જાગરણ હોય કરવાનું. જાગરણ કરવા માટે જો અમારા કાકા ત્યાં બધા બેઠા છે ઓટે એટલે અમે હું ત્યાં જ હોય જાય કેમ કે રવિને બધા ત્યાં જ બેઠા અને મારે છે ને શંકર બાપાને દીવોને એવું બધું કરવાનું હતું એટલે દીવોને એવું કરવા આવી ફ્રી થઈને હમણાં. મમ્મીને બધા જમતા હતા એટલે જમીન જોઈ એ બધા બેઠા. દીવો જ્યાં સુધી જાગરણ હોય ત્યાં સુધી દીવો ને અગરબત્તી ચાલુ. જાગરણ પૂરું થઈ જાય એટલે દીવો ઓલવાઈ જાય પછી એને શંકર બાપાએ દર્શન કરી અને આ કેવરાત્રીનું વ્રત પૂરું કરવામાં આવે. અને તો આવી જાઓ બધા જાગરણ કરવા માટે અમારું. અને જો હું જાઉં છું નીચે બધા જાગરણ કરે ત્યાં. તો આજનો વિડીયો અહીંયા સુધીનો. તો વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. ને મળીએ કાલ સવારે નવા વ્લોગ સાથે. તો બધાનું ધ્યાન રાખજો. બાય. Hi, hi, hoi, hoi. Bato badi, bato badi, bato badi.